ભરૂચમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આયોજિત દશાબ્દી મહોત્સવ અંતર્ગત નીકળેલી વિશેષ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી ખોડલધામ મંદિર કાગવડની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પરિવારો સુધી મહોત્સવનું આમંત્રણ પહોંચાડવા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત ઝોનમાં વાપી, વલસાડ, નવસારી, તાપી અને નર્મદા બાદ ભરૂચ જિલ્લામાં પહોંચેલા રથનું જાડેશ્વર સહિત વિવિધ વિસ્તારોમાં માતાજીની આરતી સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રમુખ પાર્ક રોડ, પટેલનગર, યોગી દર્શન અને શ્રીજી દર્શન વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। જાડેશ્વરના આગેવાનો શૈલાબેન પટેલ અને કૌશિક પટેલ સહિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। યાત્રાનું સમાપન જાડેશ્વર ખાતે મહાઆરતી સાથે કરવામાં આવ્યું હતું। જય માં ખોડલ। આજ રોજ ભરૂચ ખાતે દશાબ્દી મહોત્સવનું 19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે, તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે। ખોડલધામ એ માત્ર મંદિર નથી, પરંતુ સમાજની એકતા, સેવા અને માન સન્માન છે। ઘણા બધા લોકોએ આ દશાબ્દી મહોત્સવમાં કામગીરી કરેલી છે અને આગળ પણ દશાબ્દી મહોત્સવમાં જે પણ લોકોએ કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને દશાબ્દી મહોત્સવને આગળ વધારવા માટે તમામ ટ્રસ્ટીઓ, ભક્તજનો અને જે લોકો સતત સેવા કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।